વડોદરામાં ગુજસીટોકનો ગુનો નોંધાયા બાદ શાંત થયેલી માથાભારે બિચ્છુ ગેંગે ફરી માથું ઉચક્યું છે, જેમાં મોહમ્મદ હુસૈન ઉર્ફે મુન્ના તરબૂચે પિતાની સારવાર માટે રૂપિયાની જરૂર હોવાનું કહીને એક વેપારી પાસેથી 3 લાખ ઉછીના લીધા હતા। ત્યારે 15 દિવસ બાદ વેપારીએ મુન્નાને ફોન કરી રૂપિયાની ઉઘરાણી કરતા માથાભારે મુન્ના તરબૂચે વેપારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। ત્યારે આ અંગે બિચ્છુ ગેંગના મુન્ના તરબૂચ અને તાન સહિત અન્ય શખ્સો સામે પાણીગેટ પોલીસ મથકમાં ફરિયાદ થતાં ક્રાઇમ બ્રાન્ચે બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા। વડોદરા જિલ્લા એલસીબીની ટીમે કરજણ હાઈવે પરથી 43 લાખની કિંમતના દારૂના જથ્થા સાથે કન્ટેનર ઝડપી પાડ્યું છે, જેમાં પોલીસે અહીં વોચ ગોઠવી આ કન્ટેનરને રોકાવતા ડ્રાઈવરે યુરિયા ખાતર ભરેલું હોય એવા ખોટા બિલો રજૂ કર્યા હતા। જે બાદ પોલીસે કન્ટેનરમાં તપાસ કરતા વિદેશી દારૂ અને બિયરની કુલ 317 પેટી મળી આવી હતી। ત્યારે પોલીસે 43 લાખ ઉપરાંતના દારૂના જથ્થા સાથે કન્ટેનર ચાલક શિવકુમાર યાદવને અટકાયતમાં લઈને પૂછપરછ કરતા સંતોષ મલિક નામના શખ્સે આ દારૂ ભરી આપ્યો હોવાનું જણાવ્યું હતું। ગાંધીનગરમાં નાગરિકોની સુવિધા માટે 24 કલાક પાણીની યોજના પર સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ કામગીરી ચાલી રહી છે, પરંતુ આ કામગીરી છેલ્લા 5 વર્ષથી પૂરું થવાનું નામ નથી લેતી, જેથી તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એકાએક જિલ્લા કક્ષાની આ કચેરીની ઓચિંતી મુલાકાત લીધી હતી। ત્યારે હવે આ યોજનાના સુપરવિઝન અને અમલીકરણની તમામ કામગીરી સંભાળતા એક્ઝિક્યુટિવ એન્જિનિયર અને ડેપ્યુટી એન્જિનિયરની બદલીના આદેશ સરકાર દ્વારા કરવામાં આવ્યા છે, જેને લઈને પાણી પુરવઠા બોર્ડમાં ખળભળાટ મચી ગયો છે।